નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મકર સંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે ચાઇનીઝ અને નકલી દોરા વિરુદ્ધની વિશિષ્ટ ડ્રાઈવમાં મોટી સફળતા મેળવી છે. મકર સંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે ચાઇનીઝ અને નકલી દોરા વિરુદ્ધની વિશિષ્ટ ડ્રાઈવમાં મોટી સફળતા મેળવી છે. શહેરના માંડવી વિસ્તારની રાજપુરા પોળમાં આવેલા એક ગોડાઉનમાંથી પોલીસે અલગ અલગ કંપનીઓના લેબલવાળા 916 ડ્રીલ દોરા જપ્ત કર્યા છે, જેની કિંમત આશરે 7,27,887 રૂપિયા છે. આ દોરા પર 9 તાર અને 12 તાર લેબલ હોવા છતાં વાસ્તવમાં તેમાં માત્ર 4 તાર જ હોવાનું જણાવ્યું છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદના એક વેપારીને વોન્ટેડ જાહેર કરાયો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે માંડવીમાં ગુલામ મોહમ્મદ રેજેવાલાના ભાડાના મકાનમાં રેડ પાડી હતી. અહીં મોહમ્મદ મકસૂદ મોહમ્મદ કાસિમ કલકત્તાવાલા નામના વ્યક્તિને પકડવામાં આવ્યો હતો. જે બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે આ દોરા અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી ખરીદીને લાવવામાં આવ્યા હતા. દોરા પર સાંકળ 8, AK-56, વર્ધમાન પાંડા જેવા બ્રાન્ડના લેબલ હતા, પરંતુ તેમને તોડીને ચેક કરતા તેમાં ઓછા તાર જણાયા હતા, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વધુમાં પોલીસે હલકી ગુણવત્તા અને ગ્રાહકોને છેતરવા માટે આ દોરાનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ગુણવત્તાની ચકાસણી માટે સેમ્પલ FSL સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં મોહમ્મદ મકસૂદ મોહમ્મદ કાસિમ કલકત્તાવાલાને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે શમસુ ખોજાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.